નમસ્કાર. આજે આપણે એક જાણીતી વાર્તાને એક બિલકુલ નવા દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરીશું. એ વાર્તા છે એડનના બાગમાં આદમના પતનની. ચાલો સીધા જ મૂળ વાત પર આવીએ. એડનની વાર્તામાં મોટો સવાલ એ નથી કે નિયમ કેમ તૂટ્યો. અસલી સવાલ તો એ છે કે સારા ખરાબનું જ્ઞાન આપતું એ વૃક્ષ ત્યાં હતું જ શા માટે? શું એ કોઈ પરીક્ષા હતી કે પછી એની પાછળ કોઈ બીજો ઊંડો હેતુ છુપાયેલો હતો? તો એ બાગમાં બે બહુ જ ખાસ વૃક્ષો હતા. આ બંને વૃક્ષો વાસ્તવમાં બે અલગ અલગ માર્ગો અને એક બહુ જ ગહેન પસંદગીનું પ્રતીક હતા. અને પેલો જે પ્રતિબંધ હતો કે જ્ઞાનના વૃક્ષનું ફળ નહીં ખાવાનો, એ માત્ર એક નિયમ નહોતો. એ તો એક એવી વ્યવસ્થા હતી જેનાથી પસંદગીનો સાચો અર્થ સમજાય. આનાથી એક મૂળભૂત સવાલ ઊભો થયો: શું સાચું અને શું ખોટું એ નક્કી કોણ કરશે? શું આપણે સર્જનહાર પર ભરોસો રાખીશું કે પછી આપણે પોતે જ પોતાના માલિક બની જઈશું? હવે આ વિશ્લેષણનું સૌથી રસપ્રદ પાસું એ છે કે તે વ્યક્તિના કર્મો કરતાં વધારે એની પાછળની મનની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અને અહીં એક ખૂબ જ ઊંડો અને કદાચ ચોંકાવનારો વિચાર સામે આવે છે. આ દૃષ્ટિકોણ મુજબ એ ફળ ખાવાની ક્રિયાએ આધ્યાત્મિક મૃત્યુ નહોતું આણ્યું. ના, એ ક્રિયા તો માત્ર એક લક્ષણ હતી. એ વાતનો પુરાવો હતો કે આદમના હૃદયમાં મૃત્યુ તો પહેલેથી જ થઈ ચૂક્યું હતું. તો આનો સીધો અર્થ એ થયો કે પતનને કારણે કશું નવું નહોતું થયું. એણે તો ફક્ત એ સત્યને બહાર આણ્યું જે પહેલેથી જ અંદર મોજૂદ હતું. જે અદૃશ્ય હતું તે હવે બધાની સામે દૃશ્યમાન થયું. તો પછી આના પરિણામો વિશે શું? આપણે મોટાભાગે એડનમાંથી હકાલપટ્ટીને ઈશ્વરના ગુસ્સાનું પરિણામ, એક સજા તરીકે જોઈએ છે. પણ આ દૃષ્ટિકોણ કંઈક સાવ અલગ જ વાત કરે છે. અને આ તર્ક ખરેખર વિચારવા જેવો છે. જુઓ, હકાલપટ્ટીને અહીં સજા તરીકે નહીં પણ એક દયાળુ પગલાં તરીકે જોવામાં આવી છે. એક પ્રકારની કહી શકાય કે આધ્યાત્મિક ક્વોરન્ટાઇન. આ એટલા માટે જરૂરી હતું જેથી માણસ પોતાની પાપી અવસ્થામાં શાશ્વત કાળ જીવીને હંમેશ માટે નરકમાં ન ફસાઈ જાય. આ પગલું તેને એ અનંત દુઃખમાંથી બચાવવા અને સાજા થવાનો એક સાચો રસ્તો બતાવવા માટે હતું. એડનની બહાર જે તકલીફો પડી, જે દુઃખ આવ્યું, એના કારણે જ પાછા ફરવાના વચનની કિંમત સમજાઈ. અને આ જ પરિસ્થિતિએ મુક્તિ માટેની સાચી ઝંખના પેદા કરી. ચાલો હવે આ વિચારને હજી આગળ લઈ જઈએ. આ વિશ્લેષણ જ્ઞાનના વૃક્ષને સીધું જ કાયદા કે નિયમની વિભાવના સાથે જોડે છે. કાયદો, નિયમ એ કોઈને સંપૂર્ણ બનાવી નથી શકતો. એનું અસલી કામ તો એક અરીસા જેવું છે. એ આપણને પૂરી સ્પષ્ટતાથી બતાવે છે કે આપણે સંપૂર્ણ નથી. આપણામાં ખામીઓ છે જેને આપણે જાતે સુધારી શકતા નથી. તો પછી સવાલ એ થાય કે આવા અરીસાનો ફાયદો શું જે ફક્ત આપણી ખામીઓ જ બતાવે? જો કાયદો માત્ર આપણી ભૂલો જ દેખાડે છે તો તેનો અંતિમ હેતુ શું હોઈ શકે? તેનો હેતુ છે આપણામાં એક ઊંડી જરૂરિયાતની ભાવના જગાવવાનો. એ અહેસાસ કરાવવાનો કે આ સમસ્યાનો ઉકેલ આપણી અંદર નથી, એના માટે આપણે બહાર જોવું પડશે. અને આ આધ્યાત્મિક સફર આપણને આપણા અંતિમ મુકામ પર લઈ જાય છે. કાયદાનો એ અરીસો આપણને સીધો જ ક્રોસ તરફ ઇશારો કરે છે. તો હવે આખી વાત એક સાથે બંધ બેસે છે. જો જ્ઞાનનું વૃક્ષ કોઈ ભૂલ ન હતી, એ તો એ માર્ગ પરનું પહેલું પણ અત્યંત જરૂરી પગલું હતું. એક એવો માર્ગ જે આપણને આપણી ખામીઓનું ભાન કરાવે છે, દુઃખમાંથી પસાર કરાવે છે અને અંતે ક્રોસ સુધી પહોંચાડે છે. અને અંતે આ આપણને એક બહુ જ ગહેન વિચાર સાથે છોડી જાય છે. શું એવું બની શકે કે સાચા અને મુક્તપણે પસંદ કરેલા પ્રેમને સમજવા માટે પહેલાં નુકસાન અને વિયોગનો અનુભવ કરવો જરૂરી છે? અને જો એવું હોય તો આદમનું પતન એ કોઈ દુર્ઘટના નહીં, પરંતુ એક ઘણી મોટી અને દયાળુ દૈવી યોજનાનો એક આવશ્યક ભાગ હતો.